દર્શક મિત્રો, આપણે આજે વાતોની વિન્ડો ખોલીશું જાણીતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ પ્રોફેસર ડૉક્ટર તેજસ પટેલ સાથે. 10મા ધોરણમાં SSCમાં 6ઠ્ઠો નંબર આવ્યો તમારો, પણ તો એ પિતાજી ખુશ નતા. એ શું છે ઘટના? એમનો હેતુ એક જ હતો કે છોકરો લાઈન પર રહે અને બહુ અભિમાન ના આવી જાય અને ભણવામાંથી ટ્રેક પરથી ઉતરી ના. પણ એવો કેવો ફેસ આવ્યો ત્યાં તમે ફેલ પણ થયા? હા, એ વખતે મને ખ્યાલ આવ્યો કે જીવનમાં ફેલ પણ થઈ શકાય. તમે એવું કહો છો કે સફળતા અને પોપ્યુલારિટી એક અભિશાપ છે. કોઈ બી ડોક્ટરની જિંદગીના 2-4-5 વર્ષ આમાં ઓછા થઈ જાય, પણ એ હ્યુમિલિટી જો જતી રહે ને, એ ડોક્ટર કહેવાને લાયક ના રહે. હવે ઓલ ઓફ એ સડન એક સ્પાઇક 25 થી 30 વર્ષ 35 વર્ષના યુવક અને યુવતીઓમાં જોવા મળી રહ્યો છે. ઘણી બધી ઇલેક્ટ્રિક સર્કિટના હાર્ટના પ્રોબ્લેમ, બીજા કારણો, બ્રેઇનના કારણો, મોટી નળીના કારણો, અનેક કારણો સડન ડેથના હોઈ શકે. તો હાર્ટ એટેકના મુખ્ય કારણો કયા હોઈ શકે સાહેબ? નળી સંકોચાય, ચરબી જામે, ચરબી એક લેવલથી વધારે જામે અને એ ચરબીમાં રફનેસ થઈને ફાટે ત્યાં આગળ અને આર્ટરી બંધ થાય એટલે હાર્ટ એટેક આવે. સપોઝ કોઈના હાર્ટમાં બ્લોકેજ છે 70%, 50%, 80%, 90%, પહેલા બેઝિક ઇન્વેસ્ટિગેશન પર જ રહેવું જોઈએ. પ્રોટીન પાવડર કેટલો યોગ્ય છે પીવો? કેટલી ઇન્ટેન્સિટી વાળી કસરત કરો છો એના ઉપર આધાર રાખે છે. ડિટોક્સ કરવા માટે આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે ઘીનો, સવાર, બપોર, સાંજ. ફેટ અમુક ક્વોન્ટિટીમાં લેતા હોય ને જે લોકો, એ લોકોને બ્રેઇન સ્ટ્રોક ને બધા સામે પ્રોટેક્શન મળે, પણ પછી માપ રાખવું પડે. ઝીરો કુકિંગ ઓઇલ વાળું તેલ, એટલે તેલ વાપર્યા વગર આપણે કોઈ ખોરાક બનાવવો હોય અથવા તો તેલ વાપરવું જોઈએ તો કેટલા પ્રમાણમાં? ગો ઓન ચેન્જિંગ યોર કુકિંગ, જે 1.5-2 મહિના ચાલે એટલું રાખવા. હવે બાયપાસ ક્યારે કરાવી જોઈએ અને સ્ટેન્ટ ક્યારે મુકાવવા જોઈએ? એવું જ ઓવરઓલ નળીનું જે આખું ટેક્સચર જોયા પછી નક્કી કરવાનું. બ્રિસ્ક વોકિંગ આપણે કેટલું કરવું જોઈએ હેલ્ધી હાર્ટ માટે? રેગ્યુલર કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ માટે તમારે 150 મિનિટ અઠવાડિયામાં એ લોકો કહે છે કે મિનિમમ તમારે કરવી જોઈએ. જે લોકો વોક નથી કરી શકતા, પગની તકલીફ છે, તો એના માટે શું વિકલ્પ છે? દરેક માણસની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી પ્રમાણે કરવું જોઈએ. વ્યક્તિ છે એને એક્ઝેક્ટ ઓલ ઓફ એ સડન કંઈક દુખાવો ઉપડ્યો, તો એવી કઈ દવા ઘરમાં બી રાખવી જોઈએ કે કદાચ કોકને કંઈક હાર્ટ રિલેટેડ ઇસ્યુ થયો તો તરત આપી શકાય? એ મોર્ટાલિટી બેનિફિટ માટે તમારે સોલ્યુબલ ડિસ્પ્રિન જે 325 મિલીગ્રામ વાળી હોય છે એ રાખવી જોઈએ. હાર્ટ પેશન્ટ બ્લડ ડોનેટ કરી શકે? એમનું હાર્ટનું પમ્પિંગ, બીજી બધી કન્ડિશન કેવી છે, બીજા બધા પેરામીટર કેવા છે એ જોઈને નક્કી થાય. પુરુષોમાં મહિલાઓ કરતાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે છે, શું આ વાત સાચી છે સર? વાત સાચી છે, પણ હવે ડિસ્ટર્બિંગલી મહિલાઓમાં પણ વધવા માંડ્યું છે, પણ ઓફકોર્સ રેશિયો વાઇઝ તો હજુ પણ પુરુષોમાં વધારે. વીગન ડાયટ જે છે એ જો કરતા હોય તો એનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય ખરું? વીગન ડાયટ ઇઝ અ હાર્ટ ફ્રેન્ડલી ડાયટ. સર, હાર્ટ રિલેટેડ ઇશ્યુઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેટલો મહત્વનો રોલ છે? જો તમે એના માસ્ટર હો તો એ તમારો દોસ્ત છે, પણ જો તમે એના ગુલામ થયા તો એ તમને ભરખી જશે.